આગળ આજે આપણે કન્ટિન્યુ કરશું નોર્મલ ડિલિવરી. હાઈ રિસ્ક કેસ ન હોય અને માતા સરળતાથી બેબીને બર્થ આપવા સક્ષમ હોય તો વજાઇના મારફત જ બેબીને બર્થ આપી શકાય છે. આ ડિલિવરી મેથડને નોર્મલ ડિલિવરી કહેવાય છે. તે નીચે મુજબ 3 પ્રકાર પડે છે કે કોઈ હાઈ રિસ્ક ન હોય અને હાઈ રિસ્ક સિવાય જો માતા જે છે તે બેબીને બર્થ આપી શકે છે, કોઈ હાઈ રિસ્ક ન હોય છે અને વજાઇનામાંથી બેબી આવી શકે એવી સ્થિતિ હોય છે તો એ જે છે તે નોર્મલ ડિલિવરીની અંદર આવે છે. અને એની અંદર જે છે તે અમુક પ્રકાર પડે છે. તો પહેલું છે ફોર્સેપ ડિલિવરી, પછી છે વેક્યુમ ડિલિવરી અને પછી છે એપિઝોટોમી. તો આપણે ફર્સ્ટ જોઈએ ફોર્સેપ ડિલિવરી. જ્યારે ફિટસનું હેડ ઓબ્સ્ટેટિક ફોર્સેપની મદદથી બહાર કાઢવામાં આવે છે ત્યારે તે પ્રકારને ફોર્સેપ ડિલિવરી કહેવાય છે. ઓકે, તો ફોર્સેપ એ શું છે? તો ફોર્સેપ જે છે તે એક સાધન છે. ઓકે, તો એની અંદર શું હોય છે કે જે બેબી હોય છે ને તો એ બેબીને ફોર્સેપ ડિલિવરીની મદદથી કાઢવામાં આવે છે. તો એવું ક્યારે બની શકે? જ્યારે બેબીનું માથું જે છે તે ઇઝીલી બહાર આવતું નથી, તો એ માથું બહાર લાવવા માટે ફોર્સેપની મદદથી આપણે ડિલિવરી કરાવીએ છીએ. તો એ જે ફોર્સેપ છે તો એ કાતર જેવું આવે છે, તો કાતરના શેપનું હોય છે. તો આવી રીતે હોય છે અને આ જે બે ભાગ હોય છે તો એ કેવા હોય છે? વળાંકવાળા હોય છે. ઓકે, તો એ છૂટા પડી શકાય એવા પણ હોય છે અને કનેક્ટ કરી શકાય એવા પણ હોય છે. તો એને શું કરવાનું હોય છે? જે ફોર્સેપ છે તો આવી રીતે શેપના હોય છે એટલે બેબીનું માથું જે છે તે ઇઝીલી આની અંદર આવી જાય. તો એ જે છે તે જ્યારે વજાઇનામાં એને ઇન્સર્ટ કરવાનું, પછી બેબીનું માથું હોય તો એક આ સાઈડ ને એક આ સાઈડ એવી રીતે કરીને પછી બેબીને બહાર કાઢવાનું હોય છે. તો એ જે છે તે ફોર્સેપ ડિલિવરી. ઇન્ડિકેશન ક્યારે જરૂર પડે છે? પ્રોલોંગ લેબર, જ્યારે લેબરનો સમયગાળો લંબાય ત્યારે. બહુ વધારે પડતો સમય થઈ ગયો હોય છે તો પણ ડિલિવરી થતી નથી તો એ સમયે ફોર્સેપ ડિલિવરી કરવામાં આવે છે. ફિટલ ડિસ્ટ્રેસ, બેબીને તણાવ જણાય ત્યારે. ફિટલમાં કોઈ ડિસ્ટ્રેસ જણાય છે, બેબી બહાર નથી આવી શકતું કે કંઈ પ્રોબ્લેમ દેખાય છે તો તે ટાઈમે. મેટર્નલ ડિસ્ટ્રેસ, માતા તણાવમાં હોય ત્યારે. હાઇપરટેન્શન, બીપી વધી જાય ત્યારે, માતાનું બીપી જે છે તે વધી જાય તે સમયે આપણે યુઝ કરી શકીએ. હાર્ટ ડિસીઝ મધર, કે માતાને હૃદયની બીમારી હોય એ સમયે. પછી છે માલ પ્રેઝન્ટેશન અથવા તો માલ પોઝિશન, કે બેબીની જે પોઝિશન છે તો એ પોઝિશન બરાબર નથી તો એ સમયે. સિઝેરિયન સેક્શન હિસ્ટ્રી, કે માતાને આગળ સિઝેરિયન સેક્શન કરાવ્યું હોય તો એ સમયે, કે આગળની જે ડિલિવરી છે તો તેમનું સિઝેરિયન સેક્શન થયું હતું તો આ સમયે વજાઇનામાંથી આવવામાં બેબીને પ્રોબ્લેમ થાય છે તો એ સમયે આપણે ફોર્સેપની મદદથી બેબીનું માથું જે છે તે બહાર કાઢીએ અને એ નીકળે છે. હવે ટાઈપ્સ ઓફ ફોર્સેપ આપ્યા છે. જે સાધન આવે છે ફોર્સેપ જે ડિલિવરીમાં યુઝ થાય છે તો એના પણ ટાઈપ્સ હોય છે. લો ફોર્સેપ, મિડવાઇફરી ફોર્સેપ અને કિલેન્ડ ફોર્સેપ. ઓકે, તો અલગ અલગ જે છે તે યુઝ થાય છે. હવે આગળ બીજો પ્રકાર છે વેક્યુમ એક્સક્રેશન ડિલિવરી. જ્યારે ફિટસનું માથું વેક્યુમ દ્વારા બહાર કાઢવામાં આવે છે ત્યારે તે પ્રકારને વેક્યુમ ડિલિવરી કહેવાય છે. કે વેક્યુમની મદદથી બેબીને બહાર કાઢવામાં આવે છે તો એને વેક્યુમ ડિલિવરી કહેવાય છે. વેક્યુમ કેવું હોય છે? આટલું ગોળ શેપ હોય છે અને એ જે છે તેના માથા ઉપર અહીંયાનો ભાગ હોય છે જે આવી રીતે હોય ને આગળ ગોળ ભાગ હોય છે. તો એ ગોળ ભાગ જે છે તો એને માથા ઉપર રાખી દેવાનો અને પછી ખેંચવાનું હોય છે તો એને વેક્યુમ કહેવાય છે. વેક્યુમ જે છે ને તે શું કામ કરે છે? આમ શોષીને પછી ખેંચવાનું કામ કરે છે તો એ વેક્યુમ. આ મેથડથી ફિટસને ફોર્સેપના કારણે થઈ શકતી ઇન્જુરી નિવારી શકાય છે. હવે ફોર્સેપ શું છે? તો ફોર્સેપ જે છે તે અહીંયા આમ લગાવવામાં આવે છે તો એનાથી બેબીને ઇન્જુરી થઈ શકે, કટ થઈ શકે અથવા તો બ્લડ જામી જાય એવી સ્થિતિ થઈ શકે છે, ફ્રેક્ચર પણ થઈ શકે છે. તો એના બદલે આપણે આ વેક્યુમની મદદથી પણ કરી શકીએ છીએ કે બેબીને ઇન્જુરી ન થાય. વેક્યુમ એ એક પ્રકારનો કપ હોય છે. આગળ જે છે તે કપ જેવો શેપ હોય છે
બેબીના સ્કાલ્પ સાથે જોડીને સક્શન દ્વારા બેબીને બહાર ખેંચવામાં આવે છે. કેનું સ્કાલ્પ? સ્કાલ્પ એટલે જે આ ભાગ હોય છે તેને સ્કાલ્પ કહેવાય છે. તો આમ મૂકીને પછી સક્શન કરીને એટલે આમ ખેંચીને પછી બહાર કાઢવામાં આવે છે. ફોર્સેપ ડિલિવરી મુજબ વેક્યુમ ડિલિવરી કરાવવાની રહે છે, પરંતુ અહીં ફોર્સેપના બદલે વેક્યુમ અને સક્શન મશીનનો ઉપયોગ કરીને બેબીને ખેંચવામાં આવે છે. કે ફોર્સેપ જે છે, જેમ આપણે બેબીને ખેંચીએ છીએ ફોર્સેપની મદદથી, એવી જ રીતે વેક્યુમને પણ યુઝ કરવાનો હોય છે. પણ વેક્યુમ ડિલિવરીની અંદર વેક્યુમનો યુઝ થાય છે અને સક્શન મશીન, સક્શન એટલે આમ ખેંચવા માટે. તો અહીં બેબીને કેપોટ હેમેટોમા થવાની શક્યતા રહે છે, પરંતુ સોજો થોડા સમય બાદ જાતે જ ઓગળી જાય છે. કેપોટ હેમેટોમા એટલે શું? કે જ્યારે આપણે વેક્યુમથી બેબીને આમ ખેંચવાની મદદ કરીએ છીએ તો તે સમયે શું થાય છે, એનું જે માથું હોય છે ને તે આમ થોડું ઉપર ઉપસી આવે છે. તો એ થવાની શક્યતા વેક્યુમ ડિલિવરીમાં હોય છે, પણ એ થોડા સમય બાદ નોર્મલ થઈ જાય. એટલે એ જે સોજો થયો હોય છે તો એ સોજો ધીમે ધીમે નીચે આવી જાય છે. તો આ થયું વેક્યુમ ડિલિવરી. તો ઇન્ડિકેશન ક્યારે કરવામાં આવે છે? તો પ્રોલોંગ લેબર, આગળ આવ્યું એ જ કે લેબરનો સમયગાળો વધી ગયો હોય તે ટાઈમે, માઇલ્ડ ફિટલ ડિસ્ટ્રેસ કે બેબીને થોડો તણાવ જણાય ત્યારે, મેટર્નલ ડિસ્ટ્રેસ, માલ પોઝિશન ઉપર હતા એ જ આવ્યા. હવે છે એપિઝોટોમી. તો એપિઝોટોમી જે છે તે આગળ સમજાવ્યું હતું કે એપિઝોટોમી એટલે શું હોય કે વજાઇનામાં કટ કરીને પછી બેબી બહાર કાઢવામાં આવે છે, તો એને એપિઝોટોમી કહેવાય છે. બેબી બર્થ માટે ગ્રેવિડાના વજાઇના નીચેના ભાગમાં સર્જરી દ્વારા મોટી કરવાની પદ્ધતિને એપિઝોટોમી કહેવાય છે. કે એની વજાઇના જે છે તે થોડું મોટું કરવામાં આવે, એટલે કટ કરીને મોટું કરવામાં આવે, અને એ પ્રોસિજર છે તો એને એપિઝોટોમી કહેવામાં આવે છે. ફિટલ ડિસ્ટ્રેસ અને મેટર્નલ ડિસ્ટ્રેસની શક્યતા વખતે એપિઝોટોમી કરવી જરૂરી બને છે. કે ફિટલને કોઈ ડિસ્ટ્રેસ હોય અથવા તો મેટર્નલ એટલે માતાને કોઈ ડિસ્ટ્રેસ હોય, કોઈ તણાવ થતો હોય, કોઈ પ્રોબ્લેમ થતી હોય તો એ સમયે એપિઝોટોમી કરવામાં આવે છે. એના ઇન્ડિકેશન છે મોટે ભાગે પ્રાઇમી, પહેલી વાર પ્રેગ્નન્ટ હોય એનામાં કરવામાં આવે છે. સર્વિક્સના ફૂલ ડાયલેટેશન બાદ બેબી બહાર ના આવતું હોય, કે સર્વિક્સ તો ફૂલ ડાયલેટેશન થઈ ગયું છે, 10 સેન્ટીમીટર જેટલું પહોળું થઈ ગયું છે, છતાં પણ બેબી બહાર નથી આવતું, તો એ સમયે એપિઝોટોમીનો ઉપયોગ કરવામાં આવે છે. માલ પ્રેઝન્ટેશન બ્રીચ, ઓકે, કે બેબીનું બ્રીચ પ્રેઝન્ટેશન હોય છે ત્યારે. બ્રીચ પ્રેઝન્ટેશન એટલે શું? એનું પગ નીચે હોય છે અને માથું ઉપર હોય છે, તો એ બ્રીચ પ્રેઝન્ટેશન કહેવાય છે. હાઇપરટેન્શન, બીપી વધારે હોય ત્યારે, પ્રીટર્મ ડિલિવરી, એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી પહેલાં ડિલિવરી થઈ રહી હોય ત્યારે, એટલે ડૉક્ટરે ડેટ આપી હોય કે આ ડેટે તમારે ડિલિવરી થવાની શક્યતા છે, એના કરતાં જલ્દી જો ડિલિવરી થવાની હોય તો એ સમયે પણ એપિઝોટોમી યુઝ કરી શકાય છે. અગાઉ કાપી અને જોડેલું યુટેરાઇન પૂરેપૂરું ખુલેલું નહીં હોય ત્યારે, કે યુટેરસ જે છે તેમાં કંઈ કટ કરીને કે પછી એનું ઓપરેશન કરીને થયું હોય, કે યુટેરસનું કોઈ પણ જાતનું ઓપરેશન થયું હોય તો એ સમયે પણ યુઝ થાય છે. ફોર્સેપ ડિલિવરી અથવા તો વેક્યુમ ડિલિવરી પહેલાં, કે ફોર્સેપ ડિલિવરી અથવા તો વેક્યુમ ડિલિવરી કરવાના હોય તો એના પહેલાં પણ આપણે એપિઝોટોમીનો યુઝ કરી શકીએ છીએ. હવે આગળ, એપિઝોટોમી માટે લોકલ એનેસ્થેસિયા આપવાનો હોય છે. 1% લિગ્નોકેન અથવા તો 1% ઝાયલોકેન ઇન્જેક્શન આપવાનું રહે છે. ડાબા હાથથી 2 આંગળીઓ બેબીના માથા અને વજાઇના વચ્ચે સરકાવીને એપિઝોટોમી સિઝરને આંગળી અને વજાઇના વચ્ચે સરકાવીને યુટેરાઇન કોન્ટ્રેક્શન વખતે વજાઇના અને પેરિનિયમ વચ્ચે ઇન્સિઝન મૂકવાનું હોય છે. ઓકે, તો એપિઝોટોમી કઈ રીતે કરવાનું હોય છે? તો એપિઝોટોમી જે છે તે લોકલ એનેસ્થેસિયા. લોકલ એનેસ્થેસિયા એટલે શું? જ્યાં કટ કરવાનું છે ત્યાં જ ખાલી એનેસ્થેસિયા આપવાનું છે, એટલે એ ભાગને જ ખાલી બેરું કરવાનું છે કે મધરને પેઇન ન થાય. એ ભાગે ઇન્જેક્શન આપવાનું છે. કયું? લિગ્નોકેન અથવા તો ઝાયલોકેન ઇન્જેક્શન આવે છે, જે બેરાસ માટેનું ઇન્જેક્શન હોય છે. તો એ ઇન્જેક્શન આપવાનું, પછી માતાને વજાઇના જે છે તે કટ કરવાનું. પહેલાં 2 ફિંગર ઇન્સર્ટ કરવાની, બેબીનું માથું હોય છે અને વજાઇના હોય છે તો એના વચ્ચે, એટલે શું કે બેબીને ઇન્જુરી ન થાય. તો આવી રીતે હાથ મૂકી દેવાનું અને પછી અહીંયા જે છે તે સીઝર સ્પેશિયલ આવે છે એપિઝોટોમીની, તો એના મદદથી વજાઇના જે છે તે કટ કરવાનું હોય છે. સિઝેરિયન સેક્શન.
તો હવે સિઝેરિયન સેક્શનમાં શું હોય છે, બેબી બર્થ કરાવવા એબ્ડોમિનલ વોલ અથવા તો યુટેરાઇન વોલ ઉપર સર્જરી કરવાની પદ્ધતિને સિઝેરિયન સેક્શન કહેવાય છે. ઓકે, જે બધા સીઝર કહે છે એ, પણ આને શું કહેવાય છે, સિઝેરિયન સેક્શન. એટલે શું કે પેટ ઉપર કટ કરીને જે ડિલિવરી કરવામાં આવે છે તો એને સિઝેરિયન સેક્શન કહેવાય છે. તો એબનોર્મલ મિડવાઇફરી યુનિટમાં વધારે ચર્ચા કરીશું. ઓકે, તો એવું કીધું છે કે સિઝેરિયન સેક્શન જે છે તો એ જે છે તે એબનોર્મલ ડિલિવરીનું જે ચેપ્ટર આવશે તેની અંદર ડિટેલમાં આવશે. હવે છે આગળ ડોમિસિલરી મિડવાઇફ, ઘરે પ્રસૂતિ કરાવી. ડોમિસિલરી એટલે ઘરે પ્રસૂતિ કરાવે, ડિલિવરી કરાવે એ. નોર્મલ હિસ્ટ્રી યુક્ત માતાને ઘરે ડિલિવરી કરાવવા માટે પરવાનગી આપી શકાય છે, પરંતુ ઘરનું વાતાવરણ યોગ્ય હોવું જોઈએ. કે માતા બધી રીતે નોર્મલ છે, એની કન્ડિશન બધી નોર્મલ છે, કંઈ તકલીફ નથી, તો એને ઘરે ડિલિવરી કરવાની પરમિશન આપવામાં આવે છે, પણ ઘરનું જે વાતાવરણ છે તો એ યોગ્ય હોવું જોઈએ. નિયમ અનુસાર સેકન્ડ અને થર્ડ પેરા હોય તો ડિલિવરી હાઈ રિસ્ક કેસ ન હોય તો ત્યારે ઘરે કરાવી શકે છે. કે નિયમ અનુસાર સેકન્ડ અથવા તો થર્ડ પેરા એટલે કે બીજી અથવા તો ત્રીજી ડિલિવરી કરાવવાના છે તો એ સમયે ઘરે કરાવી શકે છે, પણ તે ટ્રેન મિડવાઇફ અથવા તો ફિમેલ હેલ્થ વર્કર અથવા તો ટ્રેન ડાયાસ દ્વારા થવી જોઈએ. કે જે ડિલિવરી કરાવે છે એ ટ્રેન હોવી જોઈએ, એટલે એના પાસે એજ્યુકેશન અને એના પાસે પ્રેક્ટિસ હોવી જોઈએ કે એણે આગળ ડિલિવરી કરાવી છે તો જે પછી નોર્મલ ડિલિવરી ઘરે કરાવી શકે છે. જો એને પોતાના પાસે જ એક્સપિરિયન્સ નહીં હશે તો એ ડિલિવરી કરાવવામાં એને પ્રોબ્લેમ થશે. ભારતની 80% વસ્તી ગામડામાં હોવાથી ડોમિસિલરી મિડવાઇફરી અને ઇન્ટ્રાનેટલ કેરનું મહત્ત્વનું અંગ છે. ઓકે, કે જે ભારતની અંદર છે તો એ મોટાભાગની વસ્તી કેવી છે, ગામડામાં છે. તો ગામડામાં જે છે તો શું કરે છે, એ લોકો ઘરે ડિલિવરી કરાવે છે, તો એવું થઈ શકે છે. બેનિફિટ ટુ મિડવાઇફ ડોમિસિલરી મિડવાઇફરી, કે એના ફાયદા શું છે, આવું કરવાથી શું થાય, તો માતાને ઘરના સાનુકૂળ અને પરિચિત વાતાવરણમાં ડિલિવરી થવાથી હોસ્પિટલ સંબંધી ડર હોય તો નીકળી જાય છે. કે એમના ઘરે જ રહેશે તો એમને જે હોસ્પિટલનો ડર હશે તો એ નીકળી જશે. હોસ્પિટલની સાપેક્ષતા સુવ્યવસ્થિત ઘર હોય છે તો ક્રોસ ઇન્ફેક્શનની શક્યતા ઘટે છે. કે ક્રોસ ઇન્ફેક્શનની શક્યતા અહીંયા ઘટી જાય છે. જે હોસ્પિટલમાં બીજા પેશન્ટનું ઇન્ફેક્શન એ માતાને લાગવાનું હોય તો એ ઘરે ન લાગી શકે, કારણ કે ઘરે જે છે તે માતા છે, ત્યાં કોઈ આજુબાજુ એવું છે નહીં કે જેનું ઇન્ફેક્શન માતાને લાગે. ઓકે, માતાનું તેના અન્ય બાળકો અને ઘરમાં ધ્યાન રહેવાની માનસિક રીતે વધારે મજબૂતી રહે છે. કે માતાનું એના બીજા બાળકો હોય 2-3 તો એનું ધ્યાન પણ અને ઘરનું ધ્યાન પણ રાખી શકે, એવી રીતે માનસિક રીતે જે છે તે મજબૂત બની જાય. આગળ છે ડ્રોબેક્સ ઓફ ડોમિસિલરી મિડવાઇફરી. ઓકે, કે ગેરફાયદા શું છે, તો ઘર અનુભવી ડૉક્ટરથી દૂર હોવાથી કોઈ કોમ્પ્લિકેશન હોય તો તકલીફ પડે છે, કારણ કે ઓક્સિજન અને અન્ય ઇમરજન્સી મેડિકલ એડ અવેલેબલ હોતા નથી. કે એવું થાય કે ઘર જે છે એ ગામડામાં કોઈ ઘર હોય અને એ ઘર છે તે હોસ્પિટલથી દૂર હોય તો શું થાય કે ત્યાં ઓક્સિજન નથી હોતું, કે અમુક ઇમરજન્સી વસ્તુ જે જોઈએ તે ત્યાં નથી હોતું, પછી ડૉક્ટર પણ ત્યાં નથી હોતા, તો આ પ્રોબ્લેમ થઈ શકે. હોસ્પિટલમાં જેટલું સારું નર્સિંગ કે મેડિકલ સુપરવિઝન શક્ય નથી હોતું. કે હોસ્પિટલની અંદર જેટલું મેડિકલ અને નર્સિંગ સુપરવિઝન થવું જોઈએ, ઓબ્ઝર્વેશન એટલે ડૉક્ટર નર્સ જે ચેક કરે છે એવું ત્યાં મળતું નથી. રૂમ નાનો હોઈ શકે છે ને ઉજાસ પૂરતો ન હોય. કે એવું પણ થઈ શકે કે ઘર નાનું હોય પછી રૂમમાં ઉજાસ નહીં હોય તો પ્રોબ્લેમ થઈ શકે. ઘરના કોઈ વ્યક્તિને ઇન્ફેક્શિયસ ડિસીઝ ચેપી રોગ હોય જેમ કે ટીબી હોય તો મધર અથવા બેબીને ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહે છે. કે ઘરમાં કોઈ બી સદસ્ય હોય એને કોઈ બી ચેપી રોગ હોય તો એ માતાને અથવા તો એના બેબીને એ ચેપ લાગવાની શક્યતા રહે છે. માતાને રેસ્ટનો સમય ઓછો મળી શકે છે, કારણ કે તરત જ ઘરના કામમાં પરોવાઈ જાય અને તેના ડાયટ અને મેડિકેશન ઉપર બરાબર ધ્યાન ન આપે. એવું થાય કે ઘરે છે તો આરામ મળી ગયો છે એમ કરીને ઘરનું કામ કરવા લાગે તો પોતાનું ધ્યાન ન રાખી શકે અને મેડિકેશન ટાઈમે લેવાની હોય તો એના પર પણ ધ્યાન નથી રાખી શકતા.
તો આ થઈ ગયા ડોમિસલરી મિડવાઇફના બેનિફિટ અને ડ્રોબેક્સ, ફાયદા અને ગેરફાયદા. હોસ્પિટલમાં થતી ડિલિવરીમાં પૂરતું ધ્યાન આપી શકાય છે, તેથી બાળકના જન્મ માટે હોસ્પિટલને સૌથી સુરક્ષિત જગ્યા ગણી શકાય છે, કે હોસ્પિટલમાં પૂરેપૂરી સુરક્ષા પણ રહે છે, પૂરેપૂરી સુવિધા પણ રહે છે, તેથી બાળકનો જન્મ હોસ્પિટલમાં થવું સારું ગણાય છે. કોન્ટ્રાઇન્ડિકેશન ઓફ ધ ડોમિસલરી મિડવાઇફ. કોન્ટ્રાઇન્ડિકેશન ઓફ ડોમિસલરી મિડવાઇફની અંદર શું આવે છે કે ઘરમાં ઘણા વધારે સભ્યો હોય, ઘરમાં ઘણા સભ્યો હોય તો ત્યાં ડિલિવરી નહીં કરાવી શકે. પછી ઘરમાં ઇન્ફેક્શિયસ ડિસીઝવાળું પેશન્ટ હોય તો પણ ડિલિવરી નહીં કરાવી શકે. ઘરમાં સંભાળ લેનાર અનુભવી વ્યક્તિ ન હોય તો એ ડોમિસલરી નહીં કરાવી શકે. હાઇપરટેન્શનયુક્ત પ્રેગ્નન્સી હોય તો એ ઘરે નહીં કરાવી શકે. મધરને એક્લેમ્પ્સિયા હોય એટલે કન્વલ્ઝન, ખેંચ આવતી હોય તો નહીં કરાવી શકે. મલ્ટિપલ પ્રેગ્નન્સી હોય એટલે ટ્વિન્સ હોય અથવા 3 બાળક હોય, ટ્રિપલેટ હોય તો એ સમયે નહીં કરાવી શકે. ઓકે. પછી એપીએચ, એન્ટીપાર્ટમ હેમરેજ, એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન જ બ્લીડિંગ ચાલુ થઈ ગયું હોય. એલ્ડરલી પ્રાઇમી ગ્રેવિડા, માતાની ઉંમર ખૂબ જ વધારે હોય અને પહેલીવાર પ્રેગ્નન્ટ હોય તો એ સમયે. પછી છે ગ્રેન્ડ મલ્ટીપેરા, અગાઉ ઘણી ડિલિવરી થઈ હોય, બહુ બધી વાર એમને ડિલિવરી થઈ હોય તો એ સમયે પણ નહીં કરાવી શકે. પછી અગાઉની ડિલિવરીમાં સિઝેરિયન સેક્શન અથવા તો પોસ્ટપાર્ટમ હેમરેજની હિસ્ટ્રી હોય, કે અગાઉની ડિલિવરી જે છે તે સિઝેરિયન સેક્શનવાળી હોય ને ઉપરથી એમને પોસ્ટપાર્ટમ હેમરેજ એટલે કે ડિલિવરી પછી બહુ ઘણું બધું બ્લીડિંગ નીકળી ગયું હોય તો એવી કોઈ હિસ્ટ્રી હોય તો એ સમયે ઘરે નહીં કરાવી શકે. ગંભીર મેડિકલ ડિસઓર્ડર હોય, માતાને કોઈ બી મેડિકલ ડિસઓર્ડર હોય, કોઈ બી હૃદયને લગતું, કિડનીને લગતું કે સ્ટમકને લગતું તો એ નહીં કરાવી શકે. અગાઉ સ્ટીલ બર્થ અથવા તો નિયોનેટલ ડેથની હિસ્ટ્રી હોય. અગાઉ સ્ટીલ બર્થ એટલે કે જન્મતા જ ડિલિવરી સમયે બાળકનું મૃત્યુ થઈ ગયું હોય, અથવા તો નિયોનેટલ એટલે કે ડિલિવરી થયા બાદ 1-2 દિવસમાં બાળકનું મૃત્યુ થઈ ગયું હોય, આવી હિસ્ટ્રી હોય તો એ નહીં કરાવી શકે. પછી માલ પ્રેઝન્ટેશન, બેબીની જે પોઝિશન છે, સ્થિતિ છે તો એ બરાબર નહીં હોય, ઊંધું હોય, આડું હોય તો એ સમયે. પ્રીમેચ્યોરિટી અથવા તો પોસ્ટ મેચ્યોરિટી, કે જલ્દી ડિલિવરી થવાની હોય 9 મહિના કરતાં પહેલાં તો એ સમયે પણ નહીં કરાવી શકે. અને પોસ્ટ એટલે કે 9 મહિના ઉપર થઈ ગયા છે તો એ સમયે પણ એ ઘરે નહીં કરાવી શકે. ઓકે. તો આ થઈ ગયા કોન્ટ્રાઇન્ડિકેશન. કોન્ટ્રાઇન્ડિકેશન એટલે શું? આ 15 સ્થિતિ જો હોય તો એ ઘરે નહીં કરાવી શકે. હવે છે યુનિસેફ મુજબ મિડવાઇફ પાસે ઉપલબ્ધ કીટ. ઓકે, કે જે મિડવાઇફ છે તો એના પાસે કીટ હોવી જોઈએ, એટલે કે ગામડામાં જાય ડિલિવરી કરાવવા માટે તો એના પાસે અમુક સાધનો હોવા જોઈએ. તો એ કયા કયા સાધનો એની અંદર હોવા જોઈએ? હવે યુનિસેફ એ શું છે? તો એક સંસ્થા છે જે મિડવાઇફને કીટ આપે છે. તો જોઈએ, પહેલું છે 25 સેન્ટીમીટરની કિડની ટ્રે, વેસ્ટ મટીરિયલ મૂકવા માટે, કોઈ બી વેસ્ટ હોય તે. પછી બાઉલ જોઈએ, ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટરીલાઇઝર, કે કોઈ બી આપણે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કર્યા હોય ડિલિવરીને તો એને સ્ટરીલાઇઝ કરવા માટે, એને ચોખ્ખા કરવા માટે. પછી એનીમા ટ્યુબ અથવા તો કેથેટર. ઓકે, એનીમા મધરને આપવાનું હોય અથવા તો કેથેટર કરવાનું હોય તો એ સાધન હોવા જોઈએ. ફિટલ સ્ટેથોસ્કોપ, ફિટલના હૃદયના ધબકારા માપવા માટેનું સાધન. પછી ટોર્ચ, લાઇટ હોવી જોઈએ. પછી સેફ્ટી રેઝર, મધરને સેવિંગ કરવા માટે તે રેઝર હોવું જોઈએ. પ્લેન રબર કેથેટર હોવું જોઈએ. પછી સ્પિરિટ લેમ્પ, સ્પિરિટ લેમ્પ જે છે તે કોઈ બી વસ્તુને ગરમ કરવા માટે યુઝ થાય છે તો એ. પછી ટેસ્ટ ટ્યુબ હોવી જોઈએ, કાચની કસનળી હોવી જોઈએ. ટેસ્ટ ટ્યુબ હોલ્ડર, કસનળીને પકડવા માટેનું હોવું જોઈએ. મેચ બોક્સ, માચીસ હોવી જોઈએ. 2 ml સિરિંજ અને નીડલ, 2 mlની સિરિંજ, નીડલ ઇન્જેક્શન આપવા માટે. પછી ચિટલ ફોર્સેપ, કોઈ બી વસ્તુ સ્ટરાઇલ વસ્તુ છે તો એને પકડવા માટે ચિટલ ફોર્સેપ. પછી થર્મોમીટર, તાવ માપવા માટે. પછી છે મ્યુકસ કેથેટર. મ્યુકસ કેથેટર જે છે તે બાળકના મોં કે નાકની અંદર બધું મ્યુકસ ભરાઈ ગયું હોય તો એને કાઢવા માટે. પછી છે સીઝર એટલે કાતર. અમ્બેલિકલ ક્લેમ્પ્સ, જે ગર્ભનાળ છે એને ક્લેમ્પ કરવા માટે. પછી ડ્રેસિંગ ફોર્સેપ, કે ડ્રેસિંગ કરવાનું હોય તો એના માટે. પછી સ્પિરિટ એટલે સોલ્યુશન, કોઈ બી સ્કિન છે અથવા તો કંઈ બી છે તો એને સાફ કરવા માટે. ડેટોલ. પછી
જેન્ટેન વાયોલેટ જે છે તે અમ્બેલિકલ કોર્ડની અંદર આપણે લગાવી શકીએ છીએ. પછી સેટાવિયન, તો એ બી એક સોલ્યુશન છે, તો એ આપણે યુઝ કરી શકીએ છીએ. પછી સ્ટરાઇલ કોર્ડ લાઇગેચર, ઓકે, કોર્ડ જે છે તો એના ઉપર લગાવવા માટે. પછી છે મિથાઇલાઇન ઇર્ગોમેટ્રિન, ઇન્જેક્શનનું નામ આપ્યું છે. પછી એડ્રીનાલિન છે, પછી કોરામાઇન છે, ગ્લુકોઝ 50%, પછી છે સોડિયમ બાયકાર્બોનેટ. તો આ બધા ઇન્જેક્શન છે તો એ ઇન્જેક્શન પણ હોવા જોઈએ. તો આ થઈ ગયું સ્ટરાઇલ મટીરિયલ જે મિડવાઇફરી પાસે હોવું જોઈએ. હવે છે અનસ્ટરાઇલ, તો નેલ બ્રશ, ઓકે, નખ સાફ કરવા માટે. પછી સોપ બોક્સ, એટલે સાબુનું બોક્સ, એની અંદર સોપ હોવો જોઈએ, સાબુ હોવું જોઈએ, ટોવેલ હોવું જોઈએ. પછી એપ્રન, ઓકે, જે નર્સ હોય તો એણે એપ્રન પહેરવાનું હોય છે. પછી મેઝર ટેપ, માપવા માટેનું મેઝર ટેપ. અનસ્ટરાઇલ સ્વેબ, કોટન સ્વેબ હોવા જોઈએ. એપ્રન ઇન બેગ, કે એપ્રન જે છે તે બેગ સાથે એક હોવું જોઈએ. પછી ટોવેલ 2 હોવા જોઈએ. ગ્લવ્સ ઇન બેગ, તો ગ્લવ્સની બી 2 પેર હોવી જોઈએ. સ્ટરાઇલ સ્વેબ હોવા જોઈએ. સ્ટરાઇલ સ્વેબ સ્ટીક હોવી જોઈએ. અને સ્ટરાઇલ બેન્ડેજ. તો આ બધું જે છે તે સ્ટરાઇલ મટીરિયલ, એટલે કે એને એન્ટિસેપ્ટિક કરેલું હોય છે, એના અંદર કોઈ બી બેક્ટેરિયા હોતા નથી અને એને આપણે ગમે તેવા હાથે નહીં લઈ શકીએ. ગ્લવ્સ પહેરીને અથવા તો ચીટર ફોર્સેપની મદદથી જ આપણે આ સ્ટરાઇલ વસ્તુને ઉંચકી શકીએ. તો આ બધું જે હતું તે મિડવાઇફની જે કીટ આવે છે, જે યુનિસેફ દ્વારા એને આપવામાં આવે છે જ્યારે ડોમિસલરી ડિલિવરી કરાવવા માટે ગામડે કે ઘરે જાય છે, તો એ સમયે આ બધી વસ્તુ એના પાસે હોવી જોઈએ. તો અહીંયા આ યુનિટ 6 કમ્પ્લીટ થઈ ગયું.